ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 12 વિષય એસપી વિભાગ 2 ચેપ્ટર નંબર 1. અગાઉના પ્રશ્નમાં આપણે ત્યાગપત્ર અને તેની જોગવાઈઓ વિશે શીખી ગયા છે. અત્યારે આપણે પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો શેર હપ્તા. હવે શેર હપ્તાની વાત કરીએ તો શેર હપ્તામાં શેર હપ્તો એટલે શું એની આપણે ચર્ચા કરીશું. કે કંપનીના જે શેર ધારકો છે, કંપનીના શેર ધારકોએ શેર ધારણ કરેલ છે, જો એમાં પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર પર બાકીની જે રકમ શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહે છે. જેમ કે ટૂંકમાં એ બાબત કહીએ કે જે શેર કંપની બહાર પાડે છે, ઘણી વખત કંપનીને એ શેરના જે હપ્તાની વાત કરવામાં આવી છે, તો અહીં આપણે જોઈએ કે હપ્તે હપ્તે મંગાવે છે. હવે શેરની રકમ છે હપ્તે મંગાવવામાં આવે છે, એટલે કે એક સાથે ઘણી વખત કંપનીને મૂડીની જરૂરિયાત પડતી નથી, એટલે એ થોડા પ્રમાણમાં શેરની રકમ મંગાવતો હોય છે. એટલે કે કંપની એક સાથે બધી જ રકમ એટલે કે મૂડી મંગાવી શકતો નથી, પરંતુ એને જરૂરિયાત પ્રમાણે એ મંગાવી શકે છે, જેથી શેર ધારકો પાસેથી એ હપ્તે હપ્તે શેર મૂડી મંગાવે છે અને એના જે કોઈ પણ કંપનીના કાર્યો હોય એ કાર્યો સરળતાથી એ કરી શકે છે. હવે ટૂંકમાં એ બાબત જોઈએ કે શેર પર મંગાવવાની બાકી રકમ એટલે શેર હપ્તો. હવે જે બાકી રકમ રહેલી છે એ બાકી રકમ એ મંગાવી શકે છે, એને જરૂરિયાત પ્રમાણે એ મંગાવી શકે છે. તો એના વિશેની આપણે માહિતી જોઈએ તો પોઈન્ટ 1. હવે પોઈન્ટ 1ની વાત કરીએ તો કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની જે મૂળ કિંમત છે, અહીં આપણને એ બાબત દર્શાવી છે કે મૂળ કિંમત એ તમામ રકમ એક સાથે મંગાવી શકતી નથી. આપણે અગાઉ એ બાબતની ચર્ચા કરી કે કંપનીને એક સાથે મૂડીની જરૂરિયાત પડતી નથી. તો કેવી રીતે પડે છે? તો જરૂરિયાત પ્રમાણે, એટલે કે હપ્તે હપ્તે પડે છે. એટલે કે જ્યારે એનો સમયગાળો હોય એ સમયગાળા પ્રમાણે કંપનીમાં જે કોઈ પણ પ્રકારના કાર્યો કરવા હોય તો એ સરળતાથી કાર્યો પૂર્ણ થાય એના માટે જરૂરિયાત પ્રમાણે, એટલે કે આપણને અહીં બીજો પોઈન્ટ આપવામાં આવ્યો છે કે બીજા પોઈન્ટમાં કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવે છે. હવે અહીંયા આપણને રકમની વાત કરવામાં આવી છે કે હપ્તે હપ્તે મંગાવે છે, એટલે કે કંપનીને કોઈ પણ વિકાસ માટે, કોઈ જરૂરિયાત માટે, કાચા માલ માટે કે ઉત્પાદન માટે વસ્તુની જરૂરિયાત પડતી હોય ત્યારે એ રકમની જરૂરિયાત પડે છે, એવા સમયમાં એ હપ્તે હપ્તે રકમ મંગાવી શકે છે. હવે પોઈન્ટ નંબર 2 જોઈએ તો શેરની મંગાવવાની રકમ એટલે કે શેર હપ્તા. હવે જે બાકી રહેલી રકમ છે શેર ધારકો પાસે, તો એ રકમ એ કયા સમયે મંગાવવાની છે એ બાબત અહીં ધ્યાનમાં રાખવામાં આવે છે, એટલે કે હપ્તા પ્રમાણે મંગાવી શકે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4. અરજદાર શેરની બાકી રહેતી રકમ ચૂકવવા બંધાયેલો છે. હવે જે શેર ધારકો છે, શેર ધારકોની જે રકમ બાકી રહેલી છે એ બાકી રહેલી રકમ ચૂકવવા માટે બંધાયેલો છે. કે વાત બરાબર છે કે શેર ધારકોની જે પ્રથમ હપ્તો ચૂકવણી થઈ ગયો હોય, બીજો હપ્તો ચૂકવણી થઈ ગયો, હવે ત્રીજો ને ચોથો બાકી હોય, તો હવે જો કંપનીને ત્રીજા હપ્તાની જરૂરિયાત પડે તો જેટલા પણ શેર ધારકોએ શેર ખરીદ્યા હોય તો એ શેર ખરીદનાર અરજદારોએ જે રકમ એમણે ચૂકવવાની હોય છે એમાં એ બંધાયેલો હોય છે. પોઈન્ટ નંબર 5. નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરીને જ શેર હપ્તા
મંગાવવામાં આવે તો તે રકમની ચૂકવણી શેરધારકોની જવાબદારી ગણાય છે. હવે અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે નિયમનપત્ર આર્ટિકલ્સના નિયમો છે, એની જોગવાઈઓ છે, એનું પાલન કરવું જોઈએ. હવે જો કંપની શેર બહાર પાડે છે તો એમાં શેર બહાર પાડવા માટેની જોગવાઈ પણ દર્શાવેલી હોય છે. ત્યારબાદ કંપની જો એ હપ્તા પ્રમાણે શેર મંગાવવા ઈચ્છતી હોય તો એની જોગવાઈ પણ નિયમન પત્રમાં જ દર્શાવેલી હોવી જોઈએ. જો નિયમન પત્રમાં એની જોગવાઈ દર્શાવવામાં ન આવી હોય તો કંપની એ હપ્તા પ્રમાણે મૂડી મંગાવી શકતી નથી. અને સાથે એ બાબત દર્શાવી છે કે જે રકમ ચૂકવવા શેરધારક જવાબદાર હોય એ બંધાયેલો છે, એટલે કે એ શેરની રકમ જે હપ્તા છે એ રકમ એ ચૂકવણી કરવા માટે બંધાયેલો છે. જો એમ ન હોય, જો કદાચ એવી બાબત બને કે નિયમન પત્રમાં જોગવાઈ છે તેમ છતાં જો કદાચ શેરધારકો શેરના હપ્તા ચૂકવણી કરતા નથી તો સંચાલકો એ અન્ય રીતે એના પગલાં લઈ શકે છે. ત્યારબાદનો પોઈન્ટ આવે છે તો શેર વ્યક્તિગત કે સંયુક્ત રીતના નામે એમણે શેર ખરીદેલા હોય તો એમાં જે ચૂકવવાની જવાબદારી એ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે ઉદ્ભવતી હોય છે. હવે દાખલા તરીકે જોઈએ કે 5 વ્યક્તિએ એક શેર ખરીદ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ શેરની રકમ ચૂકવી શકતી નથી, પરંતુ એમાં 5 જેટલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એ 5 વ્યક્તિએ એમને આ શેરની રકમ ચૂકવવી એ જરૂરી છે, એટલે કે સંયુક્ત રીતે એની રકમ ચૂકવી શકે છે. હવે અહીં શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. એ જોગવાઈઓ આપણને અહીં 8 જેટલી જોગવાઈઓ જોવા મળે છે. તો એમાં પ્રથમ જોગવાઈ છે કે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. હા, નિયમન પત્રમાં જોગવાઈ દર્શાવેલી હોય તો જ કંપની એ હપ્તા અનુસાર શેરધારકો પાસેથી મૂડી મંગાવી શકે છે. જો જોગવાઈનું પાલન કરી અને કંપની શેરધારકો બંને એ જોગવાઈનું પાલન કરવાનું હોય છે અને જો નિયમન પત્રમાં દર્શાવવામાં આવ્યું હોય, એટલે કે એ જોગવાઈઓ દર્શાવવામાં આવી હોય કે કંપની એ 3 હપ્તા કે 4 હપ્તામાં શેરધારકો પાસેથી મૂડી મંગાવી શકશે, એવી જો જોગવાઈ દર્શાવવામાં આવી હોય તો એમાં કંપની પણ એનું પાલન કરી શકે છે અને શેરધારકોએ પણ પાલન કરવું પડે છે. એટલે અહીં આપણને એ બાબત દર્શાવી છે કે નિયમન પત્રમાં જોગવાઈ દર્શાવેલી હોવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણને આપવામાં આવ્યો છે કે ન્યાયી રીતે બાકી હપ્તાની રકમ મંગાવવી જોઈએ. હવે ઘણી વખત એ બાબત થાય છે કે કંપની અન્ય જે શેરધારકો છે એ અન્ય શેરધારકો પાસેથી એ હપ્તો મંગાવતી નથી અને અમુક શેરધારકો છે એમની પાસેથી જ એ શેર હપ્તા મંગાવતી હોય તો એમાં ભેદભાવની બાબતો જોવા મળે છે. એટલે અહીં એ બાબત દર્શાવી છે કે કંપનીએ ન્યાયી રીતે, એટલે કે શેર હોલ્ડરો પાસે મંગાવવામાં આવેલ અને કોઈ શેર હોલ્ડર પાસેથી ન પણ મંગાવવામાં આવે તો એવા પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. બધાની સાથે બધા શેરધારકો પાસેથી એક સાથે હપ્તા મંગાવવા જોઈએ કે જેથી એમાં સમય મર્યાદા કંપનીએ નક્કી કરવાની હોય છે, એમાં એ સમય મર્યાદા એક સરખા પ્રમાણમાં દરેક શેરધારકો માટે રાખવી જરૂરી છે કે જેથી એમાં જે ન્યાયી રીતે શેર હપ્તાની રકમ એ મંગાવી શકે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ સંચાલકોએ કરવો જોઈએ. હવે અહીં એ બાબત આપણને જોવા મળે છે કે શેર હપ્તો મંગાવવા અંગે ઠરાવ પસાર કરવો જોઈએ તો સંચાલક મંડળ સૌપ્રથમ એની સભા બોલાવવામાં આવે છે. હવે
સેક્રેટરીનો સમાવેશ અહીં થાય છે કે સેક્રેટરીએ આ દરેક કાર્ય એ સંચાલક મંડળને જાણ કરવાની હોય છે. સંચાલક મંડળ સભા બોલાવી ઠરાવ પસાર કરે છે અને એ ઠરાવ પસાર કર્યા બાદ સેક્રેટરી એ શેરધારકો પાસેથી શેર હપ્તાની રકમ મંગાવવા અંગેની જાણ કરી શકે છે અને એ પ્રમાણે એ શેર હપ્તા મંગાવી શકે છે. એટલે આપણને અહીં દર્શાવવામાં આવ્યું છે કે શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ કરવો જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણને આપવામાં આવ્યો છે કે માગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. હવે અહીં આપણે એ બાબત જોઈએ છે કે માગણી પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ શેરધારકોને કેટલા પ્રમાણમાં કેટલી રકમ એમને ભરપાઈ કરવાની રહેશે, તો હપ્તાની રકમ કેટલી ગોઠવવામાં આવી છે એ બાબત પણ એમાં દર્શાવવી જોઈએ. ત્યાર પછી કઈ બેંકમાં, બેંકનું નામ પણ દર્શાવવું જોઈએ. એની મુદત કેટલી હશે એ પણ દર્શાવવી જોઈએ. કઈ તારીખ એમણે છેલ્લી તારીખ રાખવામાં આવી છે એ પણ એમાં દર્શાવેલી હોવી જોઈએ. જેમ કે અહીં આપણે જોઈએ કે જે હપ્તાની રકમ છે, તો જે હપ્તો બાકી હોય એમાં 10%, 20% કે 30% કેટલી મંગાવી છે તો એ પણ એમાં દર્શાવવી જોઈએ. ત્યારબાદ કઈ બેંકમાં, તો કઈ બેંક, તો શિડ્યુલ બેંક. આપણે એ બાબતને જાણીએ છીએ કે શિડ્યુલ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો અધિકૃત બેંક, એમાં એમણે ખાતું ખોલાવેલું હોવું જોઈએ. ત્યારબાદ મુદત, તો સમયગાળો, કંપની જે સમયગાળો એમણે નક્કી કર્યો હોય એ સમયને મર્યાદિત રાખવામાં આવે છે અને એ સમયમાં એમણે આ નાણાં જમા કરાવવાના હોય છે. કઈ તારીખ છેલ્લી રાખવામાં આવે, 30 દિવસ રાખવામાં આવે છે, 15 દિવસ રાખવામાં આવ્યા છે, તો એની જે માગણી પત્રક જાહેર કર્યા છે એ તારીખથી છેલ્લી કઈ તારીખ એમણે નક્કી કરી છે એ બાબત પણ એમાં સમાવેશ કરવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ત્યાર પછીનો પોઈન્ટ છે હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યોનો મતાધિકાર અટકાવવામાં આવે છે. હવે અહીં આપણે એ બાબત જોઈએ કે જે ફેરબદલી, એક વ્યક્તિ, એક સભ્યો એ બીજા સભ્યોને પોતાના શેરની ફેરબદલી કરવા ઈચ્છતો હોય તો એ કરી શકે છે, પરંતુ અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે હપ્તા ન ભરાયા હોય તો, એટલે કે એમણે પૂરેપૂરા હપ્તા ભરપાઈ કરી દેવાના રહે છે, ત્યારે જ એ શેરની ફેરબદલી કરી શકે છે. અને સાથે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સભ્યોનો મતાધિકાર અટકાવવામાં આવે છે, એટલે કે જે મતાધિકાર એમને આપવામાં આવ્યો છે એ પણ અટકાવી શકાય છે. હવે હપ્તા ન ભરાયા હોય ત્યાં સુધી અને મતાધિકાર કરવા હોય તો એ પણ એ કરી શકતો નથી. કેમ? તો એણે પૂરેપૂરી રકમ ભરપાઈ કરવાની રહે છે. ત્યારબાદ એ સરળતાથી ફેરબદલી કરી શકે છે અને મતાધિકાર પણ એને પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં એક બાબત જોવા મળે છે કે એને નિયમન પત્રમાં એની જોગવાઈ દર્શાવેલી હોવી જોઈએ. જો નિયમન પત્રમાં એની જોગવાઈ દર્શાવવામાં ન આવી હોય તો એ કાર્ય કરી શકતો નથી. પોઈન્ટ નંબર 6. હવે પોઈન્ટ નંબર 6ની વાત કરીએ તો હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવામાં આવે છે. હવે અહીં આપણે એ બાબત જોઈએ કે જે શેરના હપ્તા છે એ હપ્તા કંપની ડાયરેક્ટલી એ પોતાની ઓફિસમાં એ પોતે રકમ સ્વીકારી શકતી નથી અથવા તો નાણાં સ્વીકારી શકતી નથી. એટલે કંપનીએ પ્રથમ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને ત્યારબાદ શેરધારકો શિડ્યુલ બેંકમાં શેરના હપ્તા જમા કરાવી શકે છે અને શેર હપ્તા ખાતું ખોલાવે એમાં એ જમા
નંબર 7. હવે પોઈન્ટ નંબર 7ની વાત કરીએ તો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા દિવસ રાખ્યો છે? તો 1 માસ. 1 માસનો સમય હોવો જોઈએ. હવે કંપની જ્યારે 2 હપ્તા વચ્ચેનો જે સમયગાળો છે ઓછામાં ઓછો 2 માસનો હોવો જોઈએ, એટલે કે પ્રથમ હપ્તો જો અગાઉના માસમાં મંગાવ્યો હોય તો એણે જે તારીખે મંગાવ્યો હોય એના પછીના જે સમયગાળાની વાત કરવામાં આવી છે એ 1 હપ્તાના સમયગાળાની વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો હપ્તા એ સમયસર ન ભરાય તો સંચાલક કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરે છે. હવે અહીં આપણે એ બાબત જોઈએ કે હપ્તો એ સમયસર ન ભરાય તો ની વાત છે, તો એમાં કાયદા અનુસાર એટલે કે નિયમન પત્રમાં જે જોગવાઈઓ દર્શાવવામાં આવી હોય એ જોગવાઈને ધ્યાનમાં રાખી એ કંપનીના જે સંચાલકો છે એ સંચાલકો નિર્ણય લેતા હોય છે કે કાયદેસર એમ જોવા જઈએ તો નિયમન પત્રને ધ્યાનમાં રાખી એમણે જે નિયમન પત્રમાં જે જોગવાઈઓ દર્શાવેલી છે એ જોગવાઈઓ અનુસાર જોઈએ તો એણે જે કાયદા અનુસાર એ દર જે નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે. પણ જો કદાચ એવી બાબત હોય કે સંચાલકો ઈચ્છતા હોય તો એ બાબત થઈ શકે છે. જો સંચાલકો ઘણી વખત એ એમને યોગ્ય લાગે એ પ્રકારના કાર્ય કરતા હોય છે. એમાં જો વ્યાજ એ સંચાલકો માફ કરવા માગતા હોય તો એ અંશતઃ માફ કરી શકે અથવા તો સંપૂર્ણ વ્યાજ એ માફ પણ કરી શકે છે. એ પ્રમાણે એનું કાર્ય જોવા મળતું હોય છે. શેર હપ્તા અંગેની જોગવાઈઓનો અભ્યાસ કર્યો બાદ હવે આપણે શેર હપ્તા મંગાવવા અંગેની વિધિઓની સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થીઓ, શેર હપ્તા અંગેની વિધિઓ 7 વિધિઓ છે અને 7 વિધિઓ ક્રમબદ્ધ લખવાની રહેશે. ચલો હવે પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો શેર હપ્તા અંગેનો ઠરાવ. બીજો છે સભ્યપદ બંધ રાખવું. ત્રીજો પોઈન્ટ છે હપ્તાની યાદી તૈયાર કરવી. ચોથો બેંકમાં જાણ કરવી. પાંચમો હપ્તાની નોટિસ મોકલાવી. છઠ્ઠો શેર હપ્તાની ચૂકવણી અને સાતમો હપ્તા પત્રકમાં નોંધ કરવી. હવે એ બાબત આપણે જોઈએ કે પ્રથમ તો શેર હપ્તા મંગાવવાની નોંધની વિધિ. હવે શેર હપ્તા મંગાવવાની વિધિમાં જોઈએ તો હપ્તા એ શેર હપ્તા મંગાવવા માટે કંપની સેક્રેટરીને એની જાણ કરે છે. પ્રથમ તો સેક્રેટરીનો સમાવેશ થાય છે કે સેક્રેટરી એ કંપનીનું સર્વસ્વ કાર્ય કરનાર વ્યક્તિ ગણવામાં આવે છે. જેથી સૌપ્રથમ સેક્રેટરી સંચાલક મંડળની સભા બોલાવશે. સભા બોલાવ્યા બાદ એમાં સંચાલક મંડળ ઠરાવ પસાર કરે છે અને ઠરાવ પસાર કર્યા બાદ શેર દીઠ હપ્તાની રકમ કેટલી ભરવી અને કયા દિવસ સુધી એટલે કે કઈ તારીખ છેલ્લી રહેશે એ અંગેની જાણ કંપની કરતી હોય છે. એટલે કે અહીં આપણને એ બાબત દર્શાવવામાં આવી છે કે હવે જે બાકી રહેલા હપ્તા છે એ હપ્તા કેટલા સમય સુધીમાં અને કઈ છેલ્લી તારીખ હશે એ બાબત એમણે ખાસ દર્શાવવાની રહે છે અને શેરધારકોને જાણ કરવાની હોય છે. હવે પોઈન્ટ નંબર બીજો જોઈએ તો પોઈન્ટ નંબર બીજામાં આપણને એ બાબત દર્શાવી છે કે જે શેર સભ્યપત્રક બંધ કરવું. હવે અહીં ખાસ બાબત આપણને જોવા મળે છે કે સભ્યપત્રક બંધ કરવું એટલે કે શેર હોલ્ડરો હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોય છે. જેથી સભ્યપત્રક તથા શેર ફેર બદલી પત્રક થોડા સમય માટે બંધ રાખવાનું રહે છે. એટલે કે થોડો સમય મતલબ કે જ્યારે એ પત્રક બંધ હશે એ સમયગાળા દરમિયાન જે
સભ્યપત્રક છે, સભ્યપત્રક સરળતાથી એ જે સભ્યોની યાદી સરળતાથી એ તૈયાર કરી શકે છે, જેમ કે કેટલા શેર ધારકોને શેર હપ્તા માટે નોટિસ મોકલાવવાની છે, કોને નથી મોકલાવવાની, એ બધી જ બાબતો એમાં સમાવેશ થાય છે. જો એ હપ્તાપત્રક છે, હપ્તાપત્રક જ્યારે બંધ રાખે છે ત્યારે એમાં 7 દિવસ જેટલો સમયગાળો એમાં દર્શાવવામાં આવ્યો છે કે 7 દિવસ અગાઉ એમણે સૌપ્રથમ વર્તમાન પત્રોમાં એની નોટિસ મોકલાવવાની રહે છે. જે વર્તમાન પત્રો છે, વર્તમાન પત્રો દ્વારા જો નોટિસ મોકલાવવામાં આવતી હોય તો જેટલા શેર ધારકોને જે હપ્તાની રકમ જમા કરવાની હોય એની જાણ એમને અગાઉથી થઈ જાય છે કે જેથી એ સરળતાથી એની વ્યવસ્થા કરી શકે. ત્યાર પછીનો પોઈન્ટ આપણને દર્શાવવામાં આવ્યો છે કે હપ્તાની યાદી તૈયાર કરવી. હવે 7 દિવસ દરમિયાન જે શેર ધારકો છે, શેર ધારકોની સભ્યપત્રક બંધ રાખવામાં આવ્યું છે, એટલે કે ત્યાં શેર ધારકો છે, શેર ધારકો એ શેરની રકમ પણ ત્યાં જમા નથી કરાવી શકતા અને શેર ફેરબદલી પણ કરી શકતા નથી, જેથી એમાં એ 7 દિવસ અગાઉ એમને જાણ કરવાની હોય છે. હવે અહીં જ્યારે હપ્તાની યાદી તૈયાર કરવાની વાત આવે છે એ વખતે સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવાનો રહે છે. હવે અહીં વિગતની વાત કરીએ તો પ્રથમ વિગત આવશે સભ્યનું નામ અને સરનામું. હવે સભ્યનું નામ અને સરનામું અહીં દર્શાવીએ તો કયા સભ્યોએ શેર ભરવાના છે તો એ વ્યક્તિના નામ અને એનું સરનામું જરૂરી છે. પોઈન્ટ નંબર બીજો આપણે જોઈએ તો પોઈન્ટ નંબર બીજો આપણને દર્શાવવામાં આવ્યો છે કે શેરની સંખ્યા. હવે શેરની સંખ્યાની વાત કરીએ તો શેર ધારકોને જે શેર ધારકને શેર ખરીદવા આમંત્રણ આપવામાં આવેલ છે એની કેટલા પ્રમાણમાં એમણે શેરની સંખ્યા છે એ બાબત દર્શાવવાની રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો મંગાવેલ હપ્તાની રકમ. હવે મંગાવેલ રકમની વાત કરીએ તો હપ્તા એ પ્રથમ હપ્તો છે, બીજો હપ્તો છે. હવે અહીં જે મંગાવેલ રકમ છે, રકમમાં પણ અમુક ટકા જ એમની પાસે રકમ મંગાવવામાં આવતી હોય છે. આપણે અગાઉ એ બાબત જોઈ ગયા છે કે જે શેર ધારકોના શેરના હપ્તા બાકી હોય તો એમની પાસે હપ્તે રકમ મંગાવવામાં આવે છે, એટલે કે એમાં એક સાથે બધી જ રકમ મંગાવી લેવામાં આવતી નથી. એટલે ક્યારેક કંપનીને કોઈ કાર્ય માટે મૂડીની જરૂરિયાત પડે છે તો અમુક ટકા જેટલી જ રકમ એ મંગાવતો હોય છે, જેમ કે 10%, 20% કે 30% વગેરે જેવી રકમ એમની પાસે મંગાવવામાં આવતી હોય છે. પોઈન્ટ નંબર ડી, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો એની નોંધ એ પત્રકમાં કરવાની રહે છે. પોઈન્ટ નંબર ઈ, સભ્યોએ ચૂકવવાની થતી રકમ. હવે સભ્યોએ કેટલી રકમ ચૂકવવાની બાકી છે એ બાબતને ધ્યાનમાં રાખી એ સભ્યોને એની જાણ કરવામાં આવે છે કે તમારે આટલા પ્રમાણમાં રકમની ચૂકવણી કરવાની રહેશે. એ અંગેની દરેક વિગતો એમાં સમાવેશ કરવામાં આવતી હોય છે. અને ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો હપ્તા ચૂકવવા માટેની નિયત તારીખ. હવે અગાઉના પોઈન્ટમાં આપણે જોયું તો હપ્તા ચૂકવવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો એ સમયને ત્યાં ધ્યાનમાં રાખવામાં આવે છે કે હપ્તા ચૂકવવાની જે નિયત તારીખ છે નક્કી કરવામાં આવતી હોય છે ને એ પ્રમાણે એની રકમની ચૂકવણી કરી દેવામાં આવતી હોય છે. હવે ચોથો પોઈન્ટ જોઈએ તો બેંકમાં જાણ. જે બેંકમાં જાણ કરવાની આવે છે તો હપ્તાની રકમ મંગાવવા માટે સૌપ્રથમ બેંકની સાથે સમજૂતી કરવી પડે છે. એટલે કે જ્યારે હપ્તાની જેટલી રકમ મળી હોય એના માટે શેર હપ્તા ખાતું ખોલાવવું પડે છે. એને આપણે શેર હપ્તા ખાતું કહીએ છીએ. હવે શેર હપ્તા ખાતું ખોલાવવામાં આવે
તેની જાણ બેંકને કરવાની રહે છે અને બેંક એ જાણ થયા બાદ જે શેર ધારકોના શેર હપ્તા બાકી હોય તો એ જેટલા શેરની રકમ એમની બાકી હોય એટલા શેરની રકમ એ ખાતામાં એ જમા કરાવી શકે છે અને એનો સ્વીકાર એણે કરવાનો રહે છે. એટલે અહીં એ બાબત દર્શાવવામાં આવે છે કે હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરીએ તેની એક નકલ બેંકને મોકલી આપવાની રહે છે અને બેંકને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવાની અને તે રકમ શેર હપ્તા ખાતામાં જમા કરવાની એ બાબત જણાવવામાં આવતી હોય છે. એટલે કે અહીં એક બાબત આપણને દર્શાવવામાં આવી છે કે કંપની વતી એ રકમ સ્વીકારવાની હોય છે. એટલે અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે કે કંપની વતી રકમ સ્વીકારવાની હોય છે તો અહીં કંપની પોતે એ રકમ સ્વીકારી શકતી નથી. અહીં એ બાબત સ્પષ્ટ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ત્યાર પછીનો પોઈન્ટ છે હપ્તાની નોટિસ મોકલવી. હવે હપ્તાની નોટિસ મોકલવી કે હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક શેર સભ્યોને હપ્તા ભરવા અંગેની જાણ કરવાની હોય છે. એ જાણ એ પોસ્ટ ઓફિસના માધ્યમથી એમણે એની જાણ કરવાની રહે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો કે પોસ્ટ રજિસ્ટર દ્વારા એને મોકલાવવામાં આવતી હોય છે. આ પત્રને હપ્તાની નોટિસ કહેવામાં આવે છે. આ હપ્તો ભરવાની મુદત અગાઉની જે સમયગાળો આપવામાં આવ્યો હોય એ પોઈન્ટ નંબર 7 હપ્તા પત્રકમાં નોંધ કરવી. હવે હપ્તા પત્રકમાં નોંધ કરવાની વાત આવે છે કે કંપનીનો સેક્રેટરી એ ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે કેટલા સભ્યોના હપ્તા ભર્યા છે અને કયા સભ્યોના હપ્તા બાકી છે તેની એ નોંધ કરે છે અને તેની નોંધ થયા બાદ સંચાલક મંડળ સમક્ષ એની રજૂઆત કરે છે કે જેથી આગળની કાર્યવાહી એ કરી શકે. હવે જ્યારે કંપની શેર હોલ્ડરો પાસેથી હપ્તા મંગાવે છે એ વખતે જે બેંક દ્વારા ભરણા ચિઠ્ઠી કંપનીને આપવામાં આવી છે એના આધારે એની નોંધ રાખે છે અને એ નોંધ કર્યા પછી જે સભ્યપત્રક છે સભ્યપત્રક તૈયાર કરે છે અને જેટલા શેર ધારકોના શેરના હપ્તા બાકી હોય એમને નોટિસ મોકલાવવામાં આવે છે. તેમ છતાં જો એમણે એ હપ્તા ભરવા માટે ઇનકાર કર્યો હોય, મનાઈ કરી હોય તો એવા તમામ શેરધારકો માટે સેક્રેટરી એ સંચાલક મંડળને એની જાણ કરે છે અને સંચાલક મંડળ એ અગાઉની પ્રક્રિયા કરે છે કે શિક્ષાત્મક પગલું એ લઈ શકે છે. એટલે કે એમણે જો અગાઉની પ્રક્રિયામાં શેર જપ્ત કરવા હોય તો એ શેર જપ્ત કરવાનો નિર્ણય લે છે અથવા તો આ
આખરી નિર્ણય એ સંચાલક મંડળ સમક્ષ એમાં રજૂ કરવામાં આવતો હોય છે. શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. હવે પહેલી ફરજ આપણે જોઈએ તો નિયમન પત્રમાં તેની જોગવાઈઓ તપાસ કરવી. હવે જો નિયમન પત્રમાં શેર હપ્તા અંગેનો ઠરાવ કરવામાં ન આવ્યો હોય, નિયમન પત્રમાં એની જોગવાઈઓ દર્શાવવામાં ન આવી હોય તો સેક્રેટરી શેરધારકો પાસેથી હપ્તા મંગાવી શકતી નથી. એટલે નિયમન પત્રમાં એની જોગવાઈ હોવી જરૂરી છે. પોઈન્ટ નંબર 2, સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો. હવે નિયમન પત્રમાં એની જોગવાઈઓ દર્શાવી છે અને એ તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ સેક્રેટરી સંચાલક મંડળની સભા બોલાવે છે. એ સભા બોલાવ્યા બાદ એમાં શેર હપ્તા કેટલા મંગાવવા અને કેવી રીતે મંગાવવા એ અંગેનો એનો ઠરાવ કરવામાં આવે છે અને એ ઠરાવ કર્યા બાદ એ શેરધારકો પાસેથી શેરના હપ્તા મંગાવી શકે છે. પોઈન્ટ નંબર 3, સભ્યપત્રક બંધ થવાની નોટિસ 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ તરીકે એમને શેરધારકો માટે આપવી. હવે જો 7 દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં એની જાણ કરવામાં ન આવતી હોય તો શેરધારકો માટે એ યોગ્ય ગણાતું નથી. એટલે સેક્રેટરીએ સૌપ્રથમ સભ્યપત્રક બંધ કરવાનું રહે છે. ત્યારબાદ એમાં શેર ફેરબદલી પત્રક એ પણ બંધ કરવાનું રહે છે અને નોટિસ મોકલાવાની રહે છે. એ નોટિસ પણ 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં એમને મોકલાવાની રહે છે. પોઈન્ટ નંબર 4, હપ્તા મંગાવવા અંગેની નોટિસ મોકલવી. હવે હપ્તા કેટલા ટકા મંગાવવાના છે અને કેટલા પ્રમાણમાં એ અંગેની જાણ પણ એમણે કરવાની રહે છે અને એ અગાઉથી એની જાણ કરવાની રહે છે નોટિસ દ્વારા. હવે જો એમાં આ નોટિસ 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં મોકલાવી દે છે એટલે જેટલા પણ શેર હોલ્ડરો હપ્તા ભરપાઈ બાકી હોય એની વ્યવસ્થા એ કરી શકે છે. ત્યાર પછી ખાસ બાબત આપણે જોઈએ તો અહીં 5મો પોઈન્ટ જોઈએ તો બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવવું. હવે બેંક કઈ બેંક તો શિડ્યુલ બેંક, અધિકૃત બેંક અથવા તો રાષ્ટ્રીયકૃત બેંક. એમાં એમણે કંપની વતી સેક્રેટરીએ ખાતું ખોલાવવાનું રહે છે. કેમ તો કંપનીને શેરધારકો પાસેથી નાણાં રકમ એ સ્વીકારી શકતા નથી. એટલે કંપની વતી શિડ્યુલ બેંકમાં એ રકમ સ્વીકારવા માટે એમણે ખાતું ખોલાવવાનું રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ ભરણા ચિઠ્ઠી. હવે શેરધારકોએ જેટલી પણ રકમ ભરપાઈ કરવાની હોય છે એટલી રકમ ભરપાઈ કરી દીધી છે. ત્યાર પછી શેરધારકોને એ અંગેની રસીદ આપી દેવામાં આવે છે અને બેંક એમની પાસે ભરણા ચિઠ્ઠી રાખે છે અને એ ભરણા ચિઠ્ઠી એ કંપનીના સેક્રેટરીને એક સાથે આપવામાં આવે છે કે જેથી સભ્યપત્રકમાં એની નોંધ એ સરળતાથી કરી શકે કે કેટલા શેરધારકોના હપ્તા બાકી છે, કેટલાના ભરપાઈ થયા નથી અને કેટલાના બાકી રહ્યા છે એની યાદી એ તૈયાર કરે છે અને સંચાલક મંડળ સમક્ષ એની રજૂઆત કરે છે કે જેથી એ અગાઉનું પગલું એ લઈ શકે.